હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે બાદબાકીમાં શું કરીશું તો કે વધીવાળી બાદબાકી શીખીશું. કેવી? તો કે વધીવાળી. બરાબર. હવે જુઓ, આની અંદર શું કરીશું આપણે? ધારો કે તમારી જોડે 100 રૂપિયા હતા, એમાંથી શું કર્યું? 101 રૂપિયા હતા, એમાંથી તમે 55 રૂપિયાની વસ્તુ લીધી. શું હતું? 101 રૂપિયા, અને તમે કેટલા રૂપિયાની લીધી? 55 રૂપિયાની વસ્તુ. બરાબર. તો હવે આની બાદબાકી કરવાની. તો જુઓ, 1માંથી 5 જાય તો કે ના જાય. તો શું કરીશું આપણે? તો કે બાજુ ઉપરથી આપણે શું લઈશું? વધી. બરાબર. અહીંયા 161 રૂપિયા રાખો. પહેલાં એકદમ ઇઝીમાં ઇઝી રીતથી સમજાય એ પહેલાં સમજાવીશું, પછી ધીરે ધીરે આડ ઉપર જઈશું. બરાબર. કેટલા થાય? 161 રૂપિયા. એમાંથી શું કર્યું? 55 રૂપિયાની વસ્તુ લીધી. શું કર્યું? 55 રૂપિયાની વસ્તુ લીધી. 1માંથી 5 જાય? ના જાય. એટલે આપણે શું કરીશું? આના ઉપર દસકો લેવો પડે. તો જો દસકો લેવા માટે શું કરીશું? તો કે અહીંયાથી શું થાય? હંમેશા એક સંખ્યા ઓછી થાય. જેમ કે 6 હોય તો શું થાય? 5 થાય. 5 હોય તો 4 થાય. બરાબર. આ રીતના અહીંયા 6 છે તો અહીંયા શું આવશે? 5, અને અહીંયા શું આવશે? 10. બરાબર. હવે 10માં જે સંખ્યા રહી ને 1, એ આની અંદર શું થઈ જશે? ઉમેરાઈ જશે. એટલે શું કહેવાશે? 10 + 1 = 11. બરાબર. હવે 11માંથી 5 જાય. 11માંથી 5 જાય એટલે શું વધે? 6 વધે. 6 વધે કે નહીં? અને અહીંયા 5માંથી 5 જાય તો શું વધે? 0. અને અહીંયા 1માં તો નીચે કંઈ છે જ નહીં, એટલે શું આવશે? 1. તો આ શું કહેવાય? 106 રૂપિયા. કેટલા રૂપિયા વધ્યા? 106 રૂપિયા. બીજો એક દાખલો સમજાવું તમને એકદમ ઇઝીમાં ઇઝી રીતથી. 872 રૂપિયા છે તમારી જોડે. બરાબર. કેટલા? 872. એમાંથી તમે 449 રૂપિયાની વસ્તુ ખરીદી. તો કેટલા રૂપિયા વધ્યા એ શોધીશું. તો જુઓ, હવે 2માંથી 9 જાય? ના જાય. તો આપણે શું કરીશું? તો કે અહીંયા દસકો લઈશું. અહીંયા 7 છે તો શું થશે? 6 આવશે. અહીંયા 6. હવે અહીંયાથી જે આ 1 બાદ થયો એ અહીંયા શું થઈ જશે? 10. બરાબર. 10 થઈ ગયો. કેમ 10 થયો? તો કે આ એકમનો સ્થાન, આ દશકનો સ્થાન. દશકમાંથી 1 ઓછો થાય અને શું થાય છે? એકમના સ્થાનમાં ઉમેરાય છે, એટલે અહીંયા શું થઈ જાય છે? 10. હવે જુઓ, આ 10 અને આ 2 છે, એ 2 ઉમેરાઈ જશે આની અંદર. તો 10 ને 2 12 થયા. બરાબર. હવે ભૂલી જવાનું. બરાબર. 12માંથી શું થાય? તો કે 9 બાદ કરવાના છે. 12માંથી 9 બાદ કરીએ તો શું આવે? 3. બરાબર. અને 6માંથી 4 બાદ કરીએ તો શું આવે? 2. બરાબર. અને 8માંથી 4 બાદ થાય તો 4. પડી સમજણા? તો હવે હું તમને એક દાખલો આપું છું, એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. તો એ દાખલો તમે જાતે ગણો. બરાબર. જેમ કે 986 માંથી 269 બાદ કરો. બરાબર. આનો જે પણ જવાબ આવે, તમને જે પણ સમજાય તમે તાર ગણો અને મને કોમેન્ટ બોક્સમાં જાણ કરો કે સર મારે આનો આ જવાબ આવ્યો. બરાબર. તો મને ખબર પડે કે હવે આપણે બીજો દાખલો સમજાવું કે કયો વિડીયો પોસ્ટ કરવો. બરાબર.